ઉનાળાની તપતી ગરમી વચ્ચે બોડેલી શહેરમાંથી માનવતાની સેવા ભાવનાનું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું છે। અલીપુરા સર્કલ નજીક છેલ્લા 19 વર્ષથી માલધારી સમાજના યુવાનો દ્વારા નિસ્વાર્થ રીતે ઠંડા પાણીની પરબ ચલાવવામાં આવી રહી છે। બોડેલીના અલીપુરા સર્કલ પાસે માલધારી સમાજના યુવાનો દ્વારા છેલ્લા 19 વર્ષથી બાપા સીતારામ ઠંડા પાણીની પરબ ચલાવવામાં આવી રહી છે। આ નિસ્વાર્થ જળ સેવાની નગરજનો પ્રશંસા કરી રહ્યા છે। પોલીસ ચોકી નજીક આવેલી આ પરબ પર દરરોજ 2000 લીટર આરઓ ફિલ્ટર કરેલું ઠંડુ પાણી પૂરું પાડવામાં આવે છે। ઉનાળાની આકરી ગરમીમાં મુસાફરો અને સ્થાનિકોને આનાથી ઘણી રાહત મળે છે। પંથકમાં છેલ્લા 19 વર્ષથી બાપા સીતારામ પરબ ચાલુ કરેલી છે। બોડેલી તાલુકાના જે ગામડા છે, આજુબાજુની જે પબ્લિક છે, 19 વર્ષથી મિનરલ વોટર 2000 લીટર પાણી પીવડાવવામાં આવે છે। બાપા સીતારામની અસીમ કૃપાથી આ પરબ સતત 19 વર્ષથી ચાલે છે। આપણે બોડેલી અલીપુરા ચોકડી પર પાણીની પરબ બાપા સીતારામ કરેલી છે, જે છેલ્લા 19 વર્ષથી કરીએ છીએ। મિનરલ વોટર 2000 લીટર પાણી રોજ લોકો બહારથી આવે, ગમે ત્યાંથી આવે, લોકો એની તરસ છીપાવે છે, મિનરલ વોટર પાણી ભરે છે। દરરોજ 2000 લીટર પાણી જાય છે અને લોકોને શાંતિ થાય છે। અને 19 વર્ષથી આ કાળઝાળ ગરમીમાં પાણી ભરીએ છીએ અને સેવા ભાવિક કરીએ છીએ। બાપા સીતારામ પરબ છેલ્લા 19 વર્ષથી માલધારી સમાજ પાણીની પરબની સેવાનું કાર્ય ચાલુ રાખેલ છે 19 વર્ષથી, અને રોજ 2000 લીટર પાણી આરોનું આવતી જતી પબ્લિક પાણીનો લાભ લે છે, પીવાનો ઠંડા પાણીનો। છેલ્લા 19 વર્ષથી આ માલધારી સમાજ આ સેવાનું કાર્ય પરોપકારી કાર્યો છેલ્લા 19 વર્ષથી આ માલધારી સમાજ કરી રહ્યો છે। આવતી જતી જે ગામડાની પબ્લિક જે ઠંડો આરોનું પાણી અહીં આવીને વિસામો લઈને પાણી પીએ છે, એ બાપા સીતારામ।